બીબીએ વિશે ઘણું બધું સાંભળેલું. શ્રી ચિરાગભાઈ રાવલ સાહેબ, વિક્રમભાઈ રાવલ સાહેબ અને ટીમ એમના વિશે ઘણું બધું સાંભળેલું. એમના એક ગ્રુપમાં પડતું એટલે મેસેજીસ થ્રુ પણ મને માહિતી હતી. પણ આજે પ્રત્યક્ષ અનુભવ, આજે સવારે બીજો અમારો નાનો કાર્યક્રમ હતો એટલે ત્યાં થોડી વાર આવી ગયા. મારી ઈચ્છા એવી હતી કે 9:30 વાગે મારે જવું છે, મારે થોડું જોવું હતું, શીખવું. મારું લર્નિંગ સેશન છે. ભલે આજે લર્નિંગ સેશનમાં મને બોલવાની તક મળી છે, પણ એકચ્યુઅલી મારું લર્નિંગ સેશન છે કે ખરેખર બ્રાહ્મણો આટલા ડિસિપ્લિનમાં, આવા સરસ માહોલમાં કામ કરી શકે અને કરી શકે ને, તો આ સમજી લેજો કે આપણો સમાજ બદલાઈ રહ્યો છે. દશા અને દિશા એ આપણા હાથમાં છે. મિત્રો, આજે મારો વિષય છે સ્ટ્રગલ ફોર સક્સેસ. આ મને બહુ ગમતો વિષય છે, કારણ કે આપણે ત્યાં છે ને સફળતા હોય ને, સફળતાને ઘણા બધા મિત્રો હોય અને નિષ્ફળતાને દુશ્મનો જાજા હોય. કોઈ પણ વ્યક્તિ સફળ થાય એટલે એની સફળતાનો આપણે કહીએ ને કે જશ લેવા માટે લોકો પહોંચી જાય. સારું રિઝલ્ટ હોય, હું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી તો સારું રિઝલ્ટ હોય તો અલગ અલગ ક્લાસીસ વાળા, સ્કૂલ વાળા, વિષય શિક્ષકો બધા ગૌરવ લે. ક્યારે કોઈ શિક્ષકે કોઈ સ્કૂલે એવું આપ્યું છે કે આ વિદ્યાર્થી મારી સ્કૂલમાં 8 વર્ષથી હતો અને 10મા ધોરણમાં 3 વિષયમાં નાપાસ થયો છે, એની જવાબદારી હું સ્વીકારું છું. તો સફળતા બધાને ગમે છે, પણ સફળતા પાછળનો સંઘર્ષ અને સંઘર્ષને કેમ ટેકલ કરવો, સફળતા પચાવતા તો આવડવી જોઈએ, એ બધા વાતો કરે છે, પણ નિષ્ફળતામાંથી ફરી કેમ બહાર આવવું, આ બહુ જરૂરી છે. અને સફળતા છે ને સ્ટ્રગલથી જ હોય છે. કોઈ વ્યક્તિ એક વખત સફળ થઈ ગયા, કલામ સાહેબે બહુ સરસ કહ્યું છે કે મારી પહેલી સક્સેસ છે ને એ બાય ચાન્સ હોઈ શકે, પણ એ જ વસ્તુ હું બીજી વખત કરું કે ત્રીજી વખત કરું ને ત્યારે એ મારી ચોઈસથી હું કરું છું. અને આપણે બધા જાણીએ છીએ કે કોઈ વારસાગત બિઝનેસ હોય, કોઈ વારસાગત જવાબદારી હોય, અને એને કારણે કોઈ વ્યક્તિ કોઈ વ્યવસાયમાં કોઈ ક્ષેત્રમાં આવી જાય તો એની સફળતા નથી. પણ કોઈ વ્યક્તિ નાનકડા એવા વ્યવસાયમાંથી પોતાનું આખું મોટું સામ્રાજ્ય ઊભું કરે ને, એ સફળતા છે. અને આપણે સફળતા જોઈએ, સંઘર્ષ ક્યારેય આપણે જોતા નથી. હું તમને સંઘર્ષના સંદર્ભે બહુ સ્પષ્ટતા સાથે નાના નાના ઉદાહરણોથી જ આપણે વાત કરીશું. અને હું ટાઈમ મેનેજમેન્ટ જાણું છું, મને બહુ ગમ્યું. હું દરેક કાર્યક્રમમાં એક ટાઈમ મેનેજમેન્ટનો આગળ હતો, પણ સમાજના કાર્યક્રમોમાં એ ક્યારેય મારા હાથમાં હોતું નથી. એન્કરિંગ કરતો હોય તો મારા હાથમાં હોતું નથી. જ્યારે અહીંયા મને ગમ્યું કે 1.5 મિનિટે બઝર વાગવું જોઈએ અને બધા એ જાળવ્યું પણ છે. તો પહેલો તો તમને હું સ્ટ્રગલનો બેસ્ટ એક્ઝામ્પલ આપું કે માણસ સ્ટ્રગલ કરે અને એ સ્ટ્રગલનું ઉદાહરણ બીજાનું હોય. હંમેશા તમે કોઈ વાત કરો તો શું કે ધીરુભાઈ અંબાણી, એની નીચે હજારો MBA હતા. ધીરુભાઈ તો ચોરવાડના મેળામાં ભજીયા વેચતા હતા, પછી ગલ્ફ કન્ટ્રીમાં જઈને પેટ્રોલ વેચતા હતા. મિત્રો, ઉદાહરણ સાંભળીને મોટા થયા. એવું નથી લાગતું કે તમારી પછીની પેઢી આપણું ઉદાહરણ આપે? ઉદાહરણ સાંભળવાનો સમય ગયો, ઉદાહરણ બનવાનો સમય છે. આ પહેલો મુદ્દો. તમારે સક્સેસ જોઈતી હોય ને તો હા, તમારો રોલ મોડલ એક પાથ હોય, રસ્તો હોય, પણ એવું કરો કે તમે ઉદાહરણ બની શકો. અને એના માટેનો જે સ્ટ્રગલ છે, સંઘર્ષ છે, એ અલ્ટિમેટ હોય. નેક્સ્ટ આપણે જોઈએ, આ આખું પતંગિયાનું લાઈફ સાયકલ આપ્યું છે. અને નેક્સ્ટ સ્લાઇડ લઈને હું તમને એ વાત કહું છું કે એક પ્રોફેસરને એક કામ આવી ગયું, એટલે એમણે બાયોલોજીના સ્ટુડન્ટ્સને કામ આપ્યું કે તમે બધા છે ને આ ઝાડમાં કોસેટો આપેલ છે, એમાંથી પતંગિયું બનવાની પ્રક્રિયા ચાલે છે, તમે એનું સાયલેન્ટલી ઓબ્ઝર્વેશન કરો અને એ ઓબ્ઝર્વેશન તમે શીટ પર નોંધતા જાઓ. એટલે બધા શાંતિથી નોંધતા જતા હતા કે ભાઈ કેટલાક આંકડાઓ તૂટતા ગયા અલગ અલગ. થોડી વાર નહીં, પ્રોફેસર પાછા આવ્યા, કામ પૂરું થયું એટલે. ત્યારે એક વિદ્યાર્થી ઉત્સાહ કર્યો કે સર, મારું પતંગિયું તો બની ગયું છે, જો મારું પતંગિયું ઉડે છે. એટલે પ્રોફેસરે એને કાંઈ કહ્યા વગર એક થપ્પડ મારી દીધી. પેલો કે સાહેબ, પતંગિયું બની ગયું છે, જો તમે ઉડે છે અને તમે મને થપ્પડ મારો છો. તો કે તે શું કર્યું? આટલી વારમાં પતંગિયું કોસેટોમાંથી બહાર આવી છે. તો કે સર, એ ધીમે ધીમે કાંકરાઓ તૂટતા હતા ને, એટલે મેં
બાકીના ટાંકણાઓ ધીમે ધીમે ચીપિયાથી તોડી દીધા, એને મુક્ત કરી દીધું. એટલે પતંગિયું ઉડી ગયું. એ પાંખ ફફડાવતું હતું પણ થોડા ટાંકણા હજી નહોતા તૂટતા. બે ટાંકણાઓ ખોલી આવ્યા અને જો કેટલું સરસ પતંગિયું ઉડે છે. અને તમે મને ખબર માનો છો, હજી આ બધા તો ઓબ્ઝર્વેશન કરે છે, હજી બધાના પતંગિયાઓ ઝાડમાં છે, હજી ટાંકણાઓ વીંટાયેલા છે. મેં તો એને મુક્ત કરી દીધું. એટલે પ્રોફેસરે કહ્યું કે ભાઈ મેં તને થપ્પડ મારી છે એનું કારણ છે તો જો તારું મુક્ત કરેલું પતંગિયું ઝડપથી ઉડે છે, પાછું ઝડપથી નીચે આવે છે, એ મૂંઝાય છે, હજી એની પાંખો મજબૂત નથી અને 5 જ મિનિટમાં એ પતંગિયું નીચે પડી જાય છે અને મૃત્યુ પામે છે. એટલે એની પાંખોને હજી સંઘર્ષ કરવાનો બાકી હતો, ત્યાં મુક્ત કરી દીધું. જ્યારે બાકીના પતંગિયાઓ છે એ પોસેટોનો એક એક તાતરો પોતાની પાંખથી તોડતા હતા. એટલે એની પાંખો મજબૂત થઈ જાય અને મજબૂત થાય પછી એને ઉડવાનું હતું. જ્યારે તે એની મજબૂત પાંખ થાય એ પહેલાં જ ઉડાડી દીધું. કંઈક આપણા ક્ષેત્રમાં પણ કેટલાક લોકો સાથે આવું બને છે. બહુ ઝડપથી કોઈ વ્યવસાય, ઝડપથી કોઈ કારકિર્દી પસંદ કરી લીધી અને બહુ ઝડપથી પતંગિયાઓને ઉડવાનું શરૂ થઈ જાય, હજી પાંખો મજબૂત ન હોય, એને હજી સંઘર્ષ કર્યો ન હોય. અને જેને સંઘર્ષ નથી કર્યો ને એને સાચી સફળતાનો આનંદ આવે જ નહીં. હું વારંવાર કહું છું કે કોઈ પણ સક્સેસ છે ને એ હંમેશા 3 એસ પર ડિપેન્ડ છે. પહેલું સ્ટ્રગલ, સેકન્ડ થિંગ સ્ટેબિલિટી એન્ડ ધ થર્ડ વન ઇઝ અ સક્સેસ. જે સંઘર્ષ કરે છે પછી સ્ટેબલ થાય છે અને એ સફળતા છે ને લાઈફમાં લાંબી હોય છે. અને જીવનમાં દરેક વ્યક્તિએ આ 3 તબક્કામાંથી પસાર થવાનું જ હોય છે. પણ અનફોર્ચ્યુનેટલી આ ઓર્ડર છે ને એ ચૂકાઈ જતા હોય છે. કેટલાક લોકો વિદ્યાર્થી અવસ્થામાં હોય, બિઝનેસ કરતા હોય તો બહુ યુવા અવસ્થામાં હોય અને ઝડપથી સફળતાના સ્વાદ ચાખવા માટે થઈને શોર્ટકટ્સ અપનાવી લે એટલે એને પહેલાં સક્સેસ મળી જાય. પણ એના ભાગનો સ્ટ્રગલ તો હજી બાકી જ છે, ખાલી સ્ટેબિલિટી તો આવી જ નથી. એટલે પછી એ પોતાની પાછળની ઉંમરમાં સંઘર્ષ કરે છે, સ્ટ્રગલ કરે છે અને સ્ટેબિલિટી તો ઉંમર પૂરી થતાં થતાં આવતી નથી. પણ જે પહેલા તબક્કામાં સ્ટ્રગલ કરે છે પછી સ્ટેબલ થાય છે એની સક્સેસ છે ને એ બીજા માટે ઉદાહરણ બને છે. અને બાકીને શું કરવું પડે છે તો કે આપણે ઉદાહરણો સાંભળવા પડે છે. હવે આ વાતને હું બહુ ઝડપથી મુદ્દા પર લઈ જાઉં તો સફળતા માટેના દરેકના અલગ અલગ હોય. તો મારા પણ નાના નાના થોડા ફંડા છે, આપણે જોઈએ. સફળતા માટેના મારા 10 સૂત્રો છે, 10 ફંડા છે અને લગભગ આ ટોપિક પર મેં મોર ધેન 100+ સેમિનાર્સ કર્યા છે. એમાં મોટાભાગે એજ્યુકેશન રિલેટેડ વાત હોય છે, અહીંયા આપણે બિઝનેસ રિલેટેડ લઈ લઈશું. તો એ 10 ફંડા કયા છે? દરેકના અલગ અલગ હોઈ શકે, તમારી દરેકની પોતાની એક હોઈ શકે, પણ દરેક તબક્કામાં એક વાક્ય ફરજિયાત છે કે 3S. દરેક તબક્કે તમારે સ્ટ્રગલ કરવાની છે, સ્ટેબિલિટી લાવવાની છે એન્ડ સક્સેસ ઇઝ યોર્સ. સફળતા તમારી, ડેફિનેટલી તમારી, અને એટલી હદે તમારી કે સફળતા એ તમારા નામનો પર્યાય બની જાય. તો આપણે 10 સૂત્રો જોઈએ. પહેલું કંઈક મને લાગે છે લખવામાં ભૂલ થાય એવું લાગે છે, તમને એવું લાગે છે ને આ શબ્દ તો કંઈક તમે જુઓ છો, ફળની આશા સાથે જ કાર્ય કરો. ચિરાગભાઈ તમે ખોટા માણસને લેવા છે. આ કંઈક ભગવદ્ ગીતાના વાક્યને જુદું કરી દીધું. બધા જાણો છો ને ભગવદ્ ગીતામાં શું કહ્યું છે? કર્મ કર ફળની આશા ન રાખ. બરાબર છે? ભગવદ્ ગીતા આપણે વાંચી નથી. ભગવદ્ ગીતા આપણે વાંચી નથી. આજે જોઈ લેજો, કોઈ ટ્રાન્સલેટેડ વર્ઝન લઈ લેજો. એમાં બહુ સ્પષ્ટ કીધું છે કે પાર્થ, જ્યાં સુધી તું ફળને લાયક ન બન ત્યાં સુધી ફળ પર તારો અધિકાર નથી. ફળ પર તારો અધિકાર નથી. આશા રાખવાની ના નથી પાડી. ભગવાન કૃષ્ણએ આશા રાખવાની ના પાડી જ નથી. જો આશા રાખવાની ના પાડી હોય તો આપણે કેમ કહીએ કે કર્મનું ફળ મળી ગયું? સારું કે ખરાબ એ પછીનો મુદ્દો છે. દરેક સીડ છે તેનું ફ્રૂટ્સ તો હોય જ, રિઝલ્ટ હોય જ, કર્મનું ફળ તો હોય જ, પણ એ ફળ પર તારો અધિકાર નથી. અધિકાર ક્યાં સુધી નથી? જ્યાં સુધી તું એને લાયક ન બન. હમણાં મેં કહ્યું કે કોઈને વારસાગત રીતે કોઈ બિઝનેસ સંભાળવાનો હોય અને સારો પિતા હોય ને તો એમ કે તું આ ખુરશીને લાયક બન, પછી આવજો. તું મારો દીકરો છો માટે તું આ કંપનીનો MD નથી.
તારે એને લાયક બનવાનું છે. તો ફળની આશા સાથે જ કાર્ય કરો, મતલબ કે ગોલ, ધ્યેય. પણ ધ્યેય તો હોય ને, ફળ તો હોય ને, તમે શેના માટે દોડો છો? કાંઈક અલ્ટિમેટ ગોલ તો હોય ને. પણ આપણે એવું જ કંઈ બસ ફળની આશા નહીં, આ તો દ્રાક્ષ ખાટી જેવી વાત થઈ ગઈ. ફળની આશા ન રાખવી એ વર્ષોથી ચાલતી વાત છે. અને 10 બોલવાની પહેલા મુદ્દાથી તમને એમ થશે કે કંઈક આઉટ ઓફ બોક્સ તો વાત આવે છે. એટલે ફળની આશા તો રાખવી જ જોઈએ. ફળ મતલબ ગોલ, તો ગોલ સેટ તો કરવો જ પડે ને. પણ અગત્યનું એ છે કે તમારે જો કેરી જોતી હોય તો આંબો વાવવાની, ઉછેરવાની, માવજત કરવાની ધીરજ જોઈએ, નહીંતર પપૈયાથી ચલાવો. ફળ તો મળવાનું જ છે, ફળ તો મળે જ છે. નેક્સ્ટ હું થોડું ટૂંકું લઈશ આમાં, ટાઈમ આ બધાને બહુ ગમે છે. પ્રશંસનીય બનવા કરતાં વિશ્વસનીય બનો. પ્રશંસા પ્રભુને પ્યારી હોય છે. કોઈ તમારા કામના વખાણ કરે, કોઈ તમારી ફોર્મના વખાણ કરે તો બધાને બહુ ગમે છે. પણ એને બદલે રિલાયબલ બનો, વિશ્વસનીયતા. આપણે કંઈ પણ વસ્તુ ખરીદી હશે, કોઈ પણ કામ હશે, તો આપણા મગજમાં એક વેન્ડર, એક વ્યક્તિ ફિક્સ હશે કે અહીંયા તમે જાઓ ને એટલે ભાવતાલની રકઝક નહીં. આ એની વિશ્વસનીયતા છે. અને કેટલીક જગ્યાએ પહેલેથી જ આપણે અવ્યવસ્થિત ઘરનાને કોણી મારીને કહી, ભાવ તું બોલતી નહીં હો, તને ખબર પડતી નથી. અને ઓલી કે આ તો છેતરાણી છું, તમારે શું કરવાનું? છેતરાય તો નહીં, એ કે તને ખબર પડતી નથી, તો એટલે ભાવ તું બોલતી નહીં. હજી આ ભાવ કરવો પડે એ વિશ્વસનીયતા નથી. કારણ કે એક વસ્તુ કોઈ બાર્ગેન કરીને 500માં લઈ જાય છે, અને એ જ વસ્તુ ઓછું સમજવાવાળો વ્યક્તિ 800માં લઈ જાય છે, તો કોકને 1000માં પધરાવે છે. અને સાચો ભાવ માથાકૂટ કરવાવાળો 350માં લઈ જાય છે. પણ વિશ્વસનીયતા, રિલાયબિલિટી, આ મોટે ભાગે લોકોને પ્રશંસા ગમે છે, પણ રિલાયબલ બનો. તમે સક્સેસ જોઈએ છે તો પહેલા તો રિલાયબલ બનો. અને આ બધા ટૂલ એવા છે કે આના માટે કોઈ જ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી, કંઈ જ નથી. તમારી ઓળખ છે કે ભાઈ આ વ્યક્તિ છે ને એ રિલાયબલ છે, એને કીધું ને એટલે ખોટું હોય જ નહીં. ભલે માણસ ભૂખે મરે પણ કોઈને છેતરે નહીં. આવું તમારા બિઝનેસમાં તમારું યુએસપી થઈ જાય. રિલાયબિલિટી સક્સેસ માટે બહુ જરૂરી છે. નેક્સ્ટ, અહીંયા ઉપરી અધિકારી પર શ્રદ્ધા રાખો. આ મુદ્દો તો આપણે એ રીતે સમજવાનો છે કે આપણે જેની સાથે ડીલ કરી છે એની પર શ્રદ્ધા રાખો. તમે મોટે ભાગે તમે જોજો કે શંકા, ક્રોસ ચેક કરવાની આપણી એક પદ્ધતિ છે. તમે ક્રોસ ચેક કરો છો ને ત્યારે જાણે અજાણે એ વ્યક્તિ સુધી એ વાત તો પહોંચે જ છે. અને ક્રોસ ચેક કરવાને કારણે લાંબા ગાળે તમારા એ સંબંધો છે ને એ જોખમમાં મુકાય છે. અને આપોઆપ તમારી સ્ટેબિલિટી છે એ ખતરામાં હોય છે. એટલે હંમેશા એના પર વિશ્વાસ રાખો. તમે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો તો બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. આ વાક્યને બદલે હું એમ કહું છું કે બોસ ઇઝ નેવર રોંગ. આ બે વચ્ચે બહુ મોટો ફેર છે. બોસ ઇઝ ઓલવેઝ રાઈટ એવું નથી. શું કામ? તો કે સત્ય માટે તો બહુ સ્પષ્ટ કહું કે એવરી આર્ગ્યુમેન્ટ હેઝ 3 સાઇડ્સ. કોઈ પણ સત્યની ચર્ચા કરી, ધર્મની ચર્ચા કરીએ તો એવરી આર્ગ્યુમેન્ટ હેઝ 3 સાઇડ્સ. માય સાઇડ, યોર સાઇડ એન્ડ ધ રાઈટ સાઇડ. રાઈટ સાઇડ તો ઘણી વાર જુદી જ હોય છે. માય સાઇડ, યોર સાઇડ એન્ડ ધ રાઈટ સાઇડ. તો આપણે બોસ ઇઝ ઓલવેઝ રાઈટ ને બદલે બોસ ઇઝ નેવર રોંગ. આ બંને વચ્ચેનો ભેદ ટૂંકમાં કહી દઉં કે ઓલવેઝ રાઈટ છે ને એ અંધશ્રદ્ધા છે. ઓલવેઝ રાઈટ છે એ શું છે? અંધશ્રદ્ધા છે. અને નેવર રોંગ છે ને એ વિશ્વસનીયતા છે. અને આપણે ઉપરી અધિકારી પર શ્રદ્ધા રાખવાની છે, અંધશ્રદ્ધા નહીં. ઓલા કે ને કે અમારો માણસ એવો છે, અમારો એટલો વફાદાર માણસ છે કે કૂદી પડો કે એટલે કૂદી પડે. બાહુબલી કટપ્પાને કે એટલે કટપ્પા કૂદી પડે. બોસ ઇઝ ઓલવેઝ રાઈટ એમ નહીં. બોસ ઇઝ નેવર રોંગ. આ પાતળી ભેદરેખા છે. તો ટૂંકમાં કહું છું ને એ બધા સમજદાર લોકો છે એટલે લાંબી વાત નથી કરતો એમાં. તો એના પર શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નહીં. નેક્સ્ટ, શ્રદ્ધા રાખો સાથે શ્રદ્ધેય બનો. તમે બધા જાણો છો કે ઘણી બધી કંપનીઓ, અહીંયા મેં બ્લેકબેરી અને નોકિયાની વાત લખી છે, પણ આપણે જાણીએ છીએ ઇવન કોડાક પણ. તો આ બ્લેકબેરી અને નોકિયા છે, એક સમય હતો કે જ્યારે ઇન્ડિયામાં મોબાઈલ ફોન આવ્યા ત્યારે ઇન્ડિયન માર્કેટ છે એ ઘણી બધી
મેજર પાર્ટ ઓફ ધ માર્કેટ કવર્ડ બાય નોકિયા, અને સેજ એનાથી ઊંચા સેગમેન્ટમાં જતા લોકો માટે બ્લેકબેરી. આ બંને માર્કેટને પૂરેપૂરું કવર કર્યું હતું. બટનવાળા સાદી ડિસ્પ્લેવાળા મોબાઈલની માર્કેટમાં નોકિયાવાળા નવા મોડેલ કાઢે એટલે સેજ કલર ડિસ્પ્લે આવે એટલે નોકિયાનું મોડેલના 2-3 હજાર વધુ હોય અને ચાલવા માંડે. પણ એમાં 64 MB કે 128 MB ની